માં વધારે ખીજાતી હોય દીકરી પર, વાતે વાતે ને ટોક્યા જ કરે, ટોક્યા જ કરે, ટોક્યા જ કરે, ટોક્યા જ કરે. એટલે આ તો આપણા જ છે. તો જે દિવસે આપણા જ લાગવા માંડે ને પછી ક્યાંય વાંધો નથી આવતો. જીવનમાં રસ્તાઓ શોધતા શીખો. સામે પ્રશ્નો તો છે જ, અને એ પ્રશ્નો તમારે મોટા કરવા છે કે સમાધાન દ્વારા એના ઉકેલો શોધવા છે. તમારા જીવનનું લક્ષ્ય ક્યાં છે? સમાધાન તરફ કે પ્રશ્નને વધારે ઘાટું કરવા તરફ? કોઈ અક્ષરને ઘૂંટતા રહો, ઘૂંટતા રહો, ઘૂંટતા રહો તો એ ઘાટું થાય, એ ભૂસાય નહીં. કોઈ વિચાર વધારે 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 કરો, એ ઘાટા થાય, એ ભૂસાય નહીં, એ જાય નહીં. એને ભૂલવું પડે, એને ભૂસવું પડે. તમારી પાસે તમારા પ્રશ્નોને ભૂસવા માટેનું રબડ કયું? કયા રબરથી, કયા ઇરેઝરથી તમે એને મટાડશો? સમજણ જ કામ કરે છે. અને સમજણ દ્વારા સુખી થવાનો પ્રયાસ કરજો, સંજોગો દ્વારા નહીં. આપણે સંજોગો સુધારવાની કોશિશ કરીએ, વ્યક્તિઓને સુધારવાની કોશિશ કરીએ, પણ સમજણ કમ. એક પેલું કીધું ને કે આમ સસલું જતું હતું ને એને જોયું એક ગીધ આમ ઉપર વૃક્ષની ટોચ ઉપર શાંતિથી બેઠું છે. એટલે સસલાને થયું કે જો પેલો ગીધ કેવું શાંતિથી બેઠું છે, લાવ હું બેસું. એટલે ઝાડ નીચે આવીને સસલું બેસી ગયું શાંતિથી. એટલામાં એક શિયાળ આવીને પકડ્યું સસલાને, અને જ્યાં મારવા જાય એટલે સસલાએ કહ્યું કે જો પેલું ગીધ શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું ને મને મારો છો, આવું કેમ? ત્યારે શિયાળે કહ્યું, શાંતિ માટે ઊંચાઈ જોઈએ, સમજની, વ્યવહારની, વિચારની, ઉચ્ચારની. આ ઊંચાઈ ન મેળવો ને ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી આવતી. સમજની ઊંચાઈ દ્વારા જીવનમાં શાંતિ પ્રગટે. બાકી કેવલ લોકો સુધરી જાય, સંજોગો સુધરી જાય, આ સુધરી જાય, આવું ક્યારે થવાનું નથી. બદલવા હોય તો આપણી જાત અને આપણી સમજને બદલવી પડે. તો પ્રશ્નો લઈને જીવનમાં આગળ વધવું છે કે સમાધાનો શોધવા છે, એ આપણે નક્કી કરવાનું. આપણી નજર કઈ બાજુ છે? સમાધાન તરફ નજીક રહીને. જો મહાપ્રભુજી તો ઉપાય બતાવ્યો, અદૂર વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એવા સેફ ડિસ્ટન્સમાં રહો. નજીક રહીને મન બગડે છે, થોડુંક ડિસ્ટન્સ. દૂર રહીને મન બગડે છે તો થોડી નજીક. પણ એ રીતે રહો કે જેથી આપણું મન ખરાબ કોઈના માટે ન થાય. જીવનમાં યોગ્ય સમયે યોગ્ય વ્યવસ્થા ન કરો તો અવ્યવસ્થાઓ થાય. એટલે જેમ જેમ પરિવાર મોટો થાય, કુટુંબ મોટો થાય, એની વ્યવસ્થાઓ ઊભી કરતા જાય. હમણાં જરૂર નથી, હમણાં જરૂર નથી, હમણાં જરૂર, એમ કરી કરી જ્યારે વ્યવસ્થાઓ બગડી જાય. આપણી તકલીફ શું છે? બગાડ્યા પછી સુધારવાની ચિંતા કરી. પેલા એકવાર સંજોગો સાવ બગડે ને પછી આને ઠીક, પછી કાંઈ થઈ શકતું નથી. એના પહેલા વિચાર કરવો પડે, એના પહેલા સમાધાન કરવું પડે. આપણે બધાની એકાદ હાર્ટ એટેક આવે ને પછી જ મોર્નિંગ વોક ચાલુ કરી. લોકો કઈ કહીને થાકી જાય કે થોડુંક ચાલો, થોડું ચાલો, પણ એકાદ ઝટકો આવે ને પછી એમ થાય કે હવે ચાલી. જેટલું માણસ ચોકઠાને દાંતના સાચવે એટલા જો દાંતને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવ્યો હોત. જેટલા ચશ્માને સાચવે એટલી આંખોને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો હોત. પણ આ બધું જતું હોય ને ત્યારે એની મહત્તા સમજાય. પેલા 2 પગથિયાઓ કૂદકા મારી મારી દાદરા ચડતા હોઈએ અને પછી દરેક દાદરે શ્વાસ લેવા ઉભા રહેવું પડે ત્યારે સમજાય કે આ ઘૂંટણ તો કામના હતા હો. તો જ્યારે જતું હોય ત્યારે માણસને એની કિંમત સમજાતી હોય. એટલા માટે અવ્યવસ્થાઓ વધી જાય, માહોલ બગડી જાય, એના પહેલા માણસે વ્યવસ્થાઓનો વિચાર કરવો જોઈએ. અને આ પ્રશ્નો દરેકના પરિવારમાં, દરેકના જીવનમાં આવતા હોય છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવા જ જોઈએ. અને તો જ લૌકિક સારું હશે તો અલૌકિકમાં મન રહેશે. પણ લૌકિક એવું બગાડી લેશો ને તો ઠાકોરજી આગળ પણ આંસુ પાડવાતા ભગવાન મેળવવા, પણ આંસુ પાડીએ છે સંસારને સુધારવા માટે. તો પ્રભુ પાસે જઈને પણ સંસાર માટે રડવું પડે એના કરતા પ્રભુ પાસે જઈને પ્રભુ મેળવવા માટે ન રડીએ કે પ્રભુ હવે ક્યારે કૃપા કરશો. આ વ્યવસ્થા આને કહેવાય. લૌકિકને એવું ગોઠવો કે પ્રભુ આગળ સંસારને યાદ કરવાની જરૂરત ન પડે. આ પણ એક ભાગ છે જીવન. ભગવાન તરફની જ્યારે યાત્રા કરીએ છીએ ત્યારે આ બધા પડાવો સામે આવતા હોય છે અને એ પડાવોને ગોઠવવા જરૂરી થઈ જાય. જો આપણે કોઈ કુંભનદાસ સુરદાસ જેવા નથી કે સંસારમાં જે થતું હોય થાય આપણને કોઈ પડી જ નથી.
એટલે આપણે એવા અનાસક્ત પડી નથી, એટલે આપણે એવા અનાસક્ત નથી. આપણે સાધારણ સંસારી લોકો છીએ. કંઈક થાય તો દુઃખ થાય ને કંઈક થાય તો ખુશ થઈ જઈએ. આ માણસને રાજી કરવો એટલો સહેલો છે અને દુઃખી કરવો એ સાવ સહેલો છે. સાહેબ તમારી સામે આવીને કોઈ બે વખાણ તમારા જેવું તો કોઈ નહીં એટલે તરત કોલર ટાઈટ થઈ જાય માણસ. અને કોઈ આગળ તારા જેવું તો કોઈ નથી હો એમ કોઈ એટલે સાવ દુઃખી થઈ જાય. તો એને તો આપણો રિમોટ તો સામેવાળાના જ હાથમાં હોય છે ઓલવેઝ. આજે આપણને રાજી કરવા કે દુઃખી કરવા કેટલા સહેલા છે. તો જીવનમાં રસ્તાઓ શોધો. ગૃહસ્થાશ્રમના દર્શન કરવા માટે આવ્યા નારદજી વિચાર કરે કે આ 5 જણા પણ ઘરમાં શાંતિથી રહી શકતા નથી. ભગવાનનો આટલો મોટો પરિવાર કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં. અને જોવા માટે આવ્યા. ક્યાંક જુએ તો પરમાત્મા હિંડોળે ઝૂલી રહ્યા છે, ક્યાંક જુએ તો ભગવાન બાળકો સાથે ખેલી રહ્યા છે, ક્યાંક જુએ તો પોતે શણગાર સજાવી રહ્યા છે, ક્યાંક કરે તો પોતાના પત્નીના માથે સિંદૂર ભરી રહ્યા છે, દર્પણ અનેક અનેક ક્યાંક રાજકાજ કરી રહ્યા છે. બધા મહેલમાં જઈને જોયું. નારદજીને થયું કે ક્યાંક કોઈ ગડબડ દેખાય તો મને મોકો મળે. બીજાને મોકા ત્યારે જ મળતા હોય છે જ્યારે આપણી ભીતર કોઈ ગડબડ હોય છે. આપણે જ બીજાને અવસરો આપતા હોઈએ છીએ. અને એટલે જ ઘરની વાત બને તો બહાર કોઈને નહીં કહે. તમારા ઘરની છે આ વાત, ઘરે ખુલીને કહો. પણ એ જ વાત જ્યારે ત્રીજા વ્યક્તિને, પાછો આપણે શું કહીએ, મારો બેસ્ટ ફ્રેન્ડ છે, આ તો કોઈને નહીં કહે. પણ એક વસ્તુ યાદ રાખજો, દરેક બેસ્ટ ફ્રેન્ડનો એક બીજો બેસ્ટ ફ્રેન્ડ પણ હોય છે જ. દરેક સારા મિત્રનો એક બીજો સારો મિત્ર પણ હોય છે. અને પ્રચાર કરવાનો સહેલો ઉપાય, કોઈને કહેતા નહીં હો, આટલું કહી દો ને, પછી તો જુઓ તમે જે વાત જાય. એટલે પોતાના ઘરનો મોભો પોતે જ સાચવવો પડે છે. હા, કોને આગળ જઈને. એટલે સમાજમાં, ઘરમાં, જીવનના પ્રશ્નો જાગવા ખરાબ નથી. પ્રશ્નો તો હોય જ. દરેકની પોતાની બુદ્ધિ છે, દરેકનો બુદ્ધિમાન લોકોને પોતાના વિચાર રહેવાના જ. આપણે કોઈ બુદ્ધુ થોડી છે કે આપણા વિચાર જ ન હોય, આપણી ઈચ્છા જ ન હોય, આપણું મંતવ્ય જ ન હોય. એવા મૂર્ખ થોડી છે. આંગળી પકડીને બાળકને ચાલતા શીખવાડાય, પણ આખી જિંદગી આંગળી પકડી રાખે એ તો ડિસેબિલિટી કહેવાય. આંગળી પકડીને ચાલતા શીખવાડીએ, પછી તો ચાલતો કરી દેવાનો, છોડી દેવાનો. પણ આખી જિંદગી મારી આંગળી પકડીને ચાલે એવી ઈચ્છા એ ડિસેબિલિટી છે, એની અપંગતા છે. એટલે આપણે કોઈને અપંગ નથી બનાવવા, આપણે તો ચાલતા કરવાના, સહારા આપવાના છે. એટલે જીવનમાં પ્રશ્નો જાગે ખરાબ નથી, પણ અયોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું એ બહુ ખતરનાક છે. પ્રશ્નો ખતરનાક નથી હોતા. વિચાર કરો, અર્જુનને મોહ થયો અને એ સમાધાન લેવા ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત તો કેવી ગીતા મળી હોત કે મને મોહ થયો છે, લડું કે નહીં? તો ધૃતરાષ્ટ્ર અરે લડાતું હશે, ચાલ ચાલ ઘરે બેઠા આપણે ઘરે બેસીને માળા ફેરવીએ, ચાલ આવી જા. એ તો ઘરે જ લઈ જાત. ભાગ્યશાળી હતા કે એમના જીવનમાં ભગવાન હતા. અર્જુનની નિકટ ભગવાન કૃષ્ણ હતા. અને પ્રશ્ન જાગ્યો પણ સમાધાન ભગવાન પાસે મેળવ્યું ને તો વિજય મળ્યો. એટલે જીવનમાં પ્રશ્નો જાગશે, પણ કોઈ સમજદાર પાસે સમાધાન લેવા જજો. નાદાન પાસે સમાધાન લેવા જશો ને તો એ સંઘર્ષો વધારશે. નાના તારો હક કહેવાય, લડી લે, તું તો આમ કરી લે, તું તો આમ કરી લે, એ લોકો સંઘર્ષો પેદા કરશે. અને સમજદાર પાસે સમાધાન લેવા જશો તે જીવનમાં શાંતિ અને સમાધાન આવશે. કોઈ મહાપુરુષ પાસે, કોઈ સમજદાર વ્યક્તિ પાસે જીવનના પ્રશ્નોના ઉકેલ, દરેક ઉકેલ માણસ જાતે નથી કાઢી શકતો. અને એમાં કોઈ નાના પણ આપણે નથી થઈ જતા. ક્યાંક ને ક્યાંક એકાઉન્ટ વિશે પૂછવું હોય તો સીએ ને પૂછીએ જ છે, બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઈએ જ છે, લો નું કામ હોય કાયદાનું તો વકીલને પૂછીએ જ છે. એમ સમાજ જીવનમાં પ્રશ્નો જાગે તો કોઈ એવા સમજદાર અને મહાપુરુષ પાસે જઈને સમાધાન લેવામાં આપણે કોઈ નાના નથી થઈ જવાનું. ઉલટાનું યોગ્ય, ક્યારે કાયદો સમાધાન આપતું નથી, કાયદાઓ તો લડાવે છે. જો આ 3 માણસ સુખી કહેવાય, જેને ડોક્ટર પાસે દવાખાને ન જવું પડતું હોય, જેને વકીલ પાસે કેસ લડવા ન જવું પડતું હોય, અને જેને લોન લેવા બેંકમાં ન જવું પડતું હોય, એ બધા સુખી જ છે. અત્યારના સમયમાં સુખીની વ્યાખ્યા કરીએ, પણ જરૂરી નથી કે આજે ડોક્ટરો આટલું ભણી ગણીને કરે છે તો આરોગ્ય મળે છે. પણ જ્યારે જીવનમાં આ ઓછીમાં ઓછી જેને જરૂરિયાત પડે તો એ માણસ સુખી કહેવાય. ઈલાજ કરાવી શકીએ
એટલી શક્તિ પણ ભગવાને આપી હોય ને તોય તમારા પર આશીર્વાદ જ કહેવાય. આજે અડધી દુનિયા બીમાર પડે છે પણ ઈલાજ નથી કરાવી શકતી. તો જીવનમાં પ્રશ્નો તો રહેવાના. નારદજી જ્યારે ગ્રસ્તાશ્રમના દર્શન કરે છે, આદર્શ ગ્રસ્તાશ્રમ કોને કહેવાય? આદર્શ એટલે કે આપણે એમ નથી કહેતા કે બધા એકદમ આઈડિયલ રૂપે જ રહેતા હોય. રોજ બરોજ તો પ્રશ્નો, સમાધાન, શંકા, ઝઘડો, ક્લેશ, પ્રેમ બધું જ થવાનું. આ બધા પાઠ છે જીવનના. પણ આ બધા મારા છે, આ બધા આપણા છે, એવો ભાવ રાખીને જ્યારે સ્વીકાર કરીને ચાલીએ છીએ ત્યારે પરિવાર, કારણ કે મોટા મોટા દુનિયામાં સંગઠનો ઊભા કરવા બહુ સહેલા છે, પણ ઘરમાં 5 ને ભેગા રાખવા બહુ અઘરા છે. બાકી બહાર તમે જઈને મોટી સંસ્થા બનાવો અને મોટા સંગઠનો ઊભા કરો, ના કરો. મોટા મોટા મહાપુરુષો, સંતો, મહાત્માઓના જીવન ચરિત્રને તમે જુઓ. દુનિયાના જેટલા મોટા નેતાઓ થયા, મોટા સમાજ સેવકો થયા, જેણે સમાજમાં મોટા સંગઠનો ઊભા કર્યા, એ પણ પોતાના પરિવારને ભેગા નથી રાખી શકે. તમે એમના જીવન ચરિત્રને જુઓ, એ પણ 5 ને સાથે નથી રાખે. જેણે કહ્યું કણ કણમાં ઈશ્વર છે, એને પણ ઘરના 5માં ઈશ્વર ના દેખાય. હા, આ દુનિયાની બહુ મોટી મુશ્કેલી છે, પ્રશ્ન છે આ દુનિયા. એટલે મહત્વનું છે સ્વજનોને સાથે રાખવા, કારણ કે ત્યારે જ સુખનો અનુભવ થાય. જ્યારે સ્વજનો સાથે રહે છે, સંબંધો સાચતા તમે શીખો છો, ત્યારે ભગવાન તમારા પર રાજી થાય છે. કૃષ્ણએ, પ્રભુએ દરેક સંબંધોને સાચવ્યા છે. આખું કૃષ્ણ ચરિત્ર જુઓ. ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો, પિતા કેવા હોય તો કૃષ્ણ જેવા, પતિ કેવા હોય તો કૃષ્ણ જેવા, મિત્ર કેવા હોય તો કૃષ્ણ જેવા. તમે દરેક સંબંધોમાં પ્રભુને રાખીને જુઓ, એના જેવો તમને કોઈ સંબંધી નહીં મળે. એટલે જ સર્વોચ્ચ સંબંધી આપણો કોઈ હોય ને તો એ કૃષ્ણ છે. સર્વ ભાવે ન ભજનીય વ્રજાય. એટલે જ તો આપણો સર્વોચ્ચ સંબંધ કયો? બ્રહ્મ સંબંધ. એ આપણો સર્વોચ્ચ સંબંધ. આપણે જે ઠાકોરજી આગળ સંબંધ જોડીએ છીએ ને, હાથમાં તુલસીદળ લઈ અને પ્રભુ આગળ જોડીને, પ્રભુએ શું વચન આપ્યું મહાપ્રભુજીને? એક વાર આપના થકી જેની જોડે બ્રહ્મ સંબંધથી હું જોડાઈશ, એનો ક્યારે ત્યાગ નહીં કરું. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. કેટલા પ્રસંગો આપણા વાર્તા સાહિત્યમાં છે. કેવા કેવા પાપ અને અપરાધ થયા, છતાંય ઠાકોરજી એમને છોડ્યા નથી. પ્રભુ એના સંબંધોને ક્યારે છોડતા નથી. માણસ નાની નાની વાતોમાં સંબંધ છોડવાની વાત કરે, અને ભગવાન મોટા મોટા પાપને પણ માફ કરી સંબંધોને સાચવી લે છે. એટલે બહુ મોટી વાત છે આ સાચો. ઘણી વાર લેણા દેણી હોય છે. તમે જેટલી વાર સંબંધ સુધારવા જાઓ ને એટલું વધારે બગડતું જાય. ઘણી વાર એવું થાય, જો લેણું ના હોય સંબંધોમાં તો તમે જેટલા પ્રયાસ કરો એટલા વધારે દૂર થાવ. એટલે પ્રયાસ હોવો જોઈએ, પણ જ્યારે એમ લાગે કે હવે લેણું જ નથી, તો મનમાં ક્લેશ કરવા કરતા થોડા દૂર થઈ જવું સારું. અને પછી કાયમ ઉદ્વેગ જ બન્યો રહેતો હોય અને એમ લાગે કે લેણા દેણી જ નથી, તો પછી દૂર થઈ જવું સારું. પણ મનમાં સતત ઉદ્વેગ બનાવી રાખવો ઠીક નથી. કારણ કે આપણે જીવનમાં પ્રસન્ન રહેવા, સુખ ભોગવવા આવ્યા છીએ. દુઃખી થવા આપણે જન્મ નથી લીધો. એટલે જે રીતે પણ રસ્તો નીકળે, માણસે રસ્તા શોધવા. અહીંયા